સુરેન્દ્રનગરના વઢવાણમાં મહોરમના પર્વ નિમિત્તે કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે। એક હિન્દુ પરિવાર દ્વારા માતાજીના મઢમાં તાજિયા તૈયાર કરવામાં આવે છે, જે પરંપરા વર્ષોથી અકબંધ છે। તૈયાર થયેલા આ તાજિયાની મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક વિધિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે। મહોરમના પર્વે વઢવાણના વિવિધ વિસ્તારોમાં તાજિયાના દર્શન કરવામાં આવ્યા હતા, જેના સાક્ષી બનવા માટે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હથિયારોના પ્રદર્શન પર પ્રતિબંધ ફરમાવ્યો હતો। ધાર્મિક સદ્ભાવનાના આ માહોલ વચ્ચે વઢવાણમાં મહોરમની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। મારું નામ સુરેશભાઈ ફકીરભાઈ મકવાણા, વઢવાણનો રહેવાસી છું। આ વઢવાણ પાંચાલ જે મહાભારત યુદ્ધ થઈ ગયું ત્યારના આશરે 5000 વર્ષ જૂનું ગામ છે। આ સંત સુરા અને શૂરવીરોનું આ ગામ છે। આ ગામમાં અમારે બચ્ચુ ગઢવી જેવા ગઢવી થઈ ગયા, નામાંકિત ગઢવી એવા હસ્તી વઢવાણની તો ઘણી બધી હસ્તીઓ છે, બધાના નામ શરૂઆતથી પહોંચાયો નથી, પણ અમારું મૂળ ધંધો અમારા રાજાશાહીનો, અમે રાજાશાહીમાં નોકરી અમારા વડદાદા કરતા, એટલે ત્યારથી પણ અમારા વાઘજી ખવાસ જે હતા એ પીરને બહુ પ્રસન્ન પડ્યા અને પીર એમની પર પ્રસન્ન થયા। આ નિશાન મૂળ બગદાદનું, આમની મૂળ દરગાહ બગદાદની, એમનું નામ હજરત મોટા પીર સાહેબ, ત્યાંથી પ્રસન્ન થઈને વઢવાણના રાજવી એમને લાવ્યા અહીંયા બગદાદથી, અને આ નિશાનીમાં આપ્યું કે ભાઈ આ નિશાની છે, તમે લઈ જાઓ ને અહીંયા ઉજવજો। રાજા સાહેબે અમને આપ્યું। અમારી 7-8 પેઢી ચાલુ થઈ ગઈ છે। 8 પેઢીથી અમે આ નિશાનને ઉજવીએ છીએ। એમ નામ હજી એક અકબંધ ચાલુ છે। વઢવાણમાં કોમી એકતા એવી છે કે અમને ક્યારેય કોઈ વઢવાણમાં આવું ગોધરાકાંડ થઈ ગયું તો પણ અમારા નિશાન બંધ નથી રહ્યા, અમારા મહોરમ ચાલુ જ રહ્યા છે। મુસલમાનોનો અમને ખૂબ સપોર્ટ છે। વઢવાણની દરેક જ્ઞાતિ 18 કોમનો અમને ખૂબ સપોર્ટ મળે છે અને ઝઘડો થાય એવી પરિસ્થિતિ ક્યારેય ઊભી જ નથી થતી। મુસલમાન લોકો બધા સમજી જાય, હિન્દુ લોકો બધા સમજી જાય છે। અમને પોલીસ ખાતું અમને ખૂબ સપોર્ટ આપે છે, પણ એમને કંઈ તકલીફ પડતી જ નથી। આ હિન્દુના ઘરથી આવું જુલ્ફિકાર નીકળે અને કેવું ગામને અચરજ લાગે છે। અમને ખૂબ નવાઈ લાગે કે અમે અહોભાગ્ય છીએ કે અમે હિન્દુ બધા મુસલમાનની વચ્ચે મહોરમનો તાજિયા ઉજવીએ છીએ। અમને કોઈ ઓળખી નથી શકતું કે આપણા લોકો હિન્દુ છે, અમે એવા મુસલમાન બની જઈએ છીએ। આ પરંપરા અમારી પેઢીમાં 350 વર્ષ ચાલુ થઈ ગયું છે। ભાઈ સુરેશભાઈ મકવાણા છે, હું મોટા પીરના ચોકમાંથી બોલું છું। મહોરમ નિમિત્તે જે જુલ્ફિકાર બની રહ્યા છે એ અમારા મકવાણા પરિવારમાં બની રહ્યા છે, અને જે મહોરમ નીકળશે એ અમારા લગભગ ઘણા બધા વર્ષોથી નીકળે છે, અમારા દાદા પરદાદા વખતથી, અને કોમી એકતા તરફથી બધું શાંતિથી જુલસ નીકળે છે। કસ્બા શેરીમાંથી પણ તાજીઓ નીકળે છે અને અહીંથી જુલ્ફિકાર નીકળે છે અને નિશાન નીકળે છે, અને રાબેતા મુજબ જે ચાલે છે એ મુજબ કોમી એકતા બધા ભાઈચારાથી બધું વ્યવસ્થિત ચાલે છે। અને ઘણું બધું 150, 200, 250 વર્ષથી આ નિશાન તો અમારા પરદાદા વખતથી પ્રસન્ન પીર થયા હતા, અને એ પીર પ્રસન્ન થઈને અમારા ઘરે પૂજા વિધિ કરી છે અને અમે એ મુજબ સલામ દુઆ કરી છે અને બધા રાબેતા મુજબ બહુ મહત્વ છે। આ જે શહીદે કરબલામાં જે બનાવ બન્યો હતો એ બનાવ નિમિત્તે આની યાદમાં બધું અમે ઉજવી રહ્યા છીએ। આ તો ઘણા બધા વર્ષોથી પરંપરા આવેલી આવે છે। ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં, પણ આ જુલ્ફિકાર આ એક જ જગ્યાએ જે અલીનું મેઇન નિશાન છે આ એ અમારા ઘરેથી નીકળી રહ્યું છે। બસ બધા ભાઈચારાથી રહે અને આ જુલસમાં બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ જોડાય।